સો ગાઈસ બહુ વજન લાગે છે, આખી ઠેલી ભરાઈ છે. અને આ ભાઈ આવી ગયા છે ગોરજથી કપડાં સીવડાવવા માટે. કયા ગામથી આવ્યા મોટા ભાઈ? મહાદેવપુરા આવ્યા. તો શું કે મારા કલેજા, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. બધાને જય શ્રી રામ. તો અત્યારે આજનો બ્લોગ ચાલુ થાય ખેતરથી. ખેતર આવ્યો હું મારા, અને આ જો ખાતરની ઠેલીઓ ને એવું બધું લઈને જવાનું હોય ત્યાં કણ નાખવાની છે ને ખાતર ને એવું બધું. તે ડાંગીની અંદર નાખવાનું, ડાંગી રોપી ને એટલે તો આખી ઠેલી એવા ઉપાડવાની છે. શું ગાઈસ બહુ વજન લાગે છે, આખી ઠેલી ભરાઈ છે. આમાં જેટલો વજન હોય તો ખેડૂતને તો ખબર જ હોય. આપણે જવાનું હોય 2-3 ખેતર વટીને, હજુ એક ખેતર વટે તાણે તો શું હાય સડી ગયો. આ જો તલાવડી કરીને મેલી પાણી ભરાવ થાય ને તો ડાંગેરમાં ને એમાં બધે નાખવા થાય એટલા માટે. જો આ મશીન પડી. પછી આપણે જવાનું હોય ડ્રેસિંગ કરાવવા. આગળ વાગેલું હોય ને એકડ પેલા મેકી દઈએ એટલે કાકા પોંખી નાખ. આ મેકી દઉં ને સાથે દબાણ થઈ ગયું એવું લાગ્યું. કેટલો વજન આવા ખેડૂતને તો ખબર જ હશે. પછી આપણે જો આઈકન ડ્રેસિંગ કરાવવા જવાનું. અને મારા કાકા લાવ જો એ જો અરે અડધી ઠેલી લઈને આવે. આપણે આખી ઠેલી જો આ ડાંગેર કરી છે ને, આ ડાંગેરની અંદર નાખવાનું ખાતર ને એવું. હજુ એક બીજી ઠેલી મેળવા જવાનું. જો આ ચંપલ આ મેળ લીધા કહું એ તો ચંપલ લપટી જશે ને એટલે આ ઠેલી લઈ જવાની. હજુ થાકી ગયો. અહીં કારણે ધબકારાવું પડી જાય વધારે. 300ની સ્પીડમાં ધબકારાવું પડે. હા જો ઠેલી છે કાંઈ આ ધાબળો રહ્યો ને એ કણ મેલી, અને બીજી ઠેલી ઓલી ઝાડું રહ્યું ને એ આમ પડી દેજો. અને મારા પપ્પા જાય તે અહીંયા મેકી. તો ચલો કન્ટિન્યુ ઘરે જઈને નાહવાનું હોય નહીં બહેન, પછી જવાનું હોય આપણે ડ્રેસિંગ કરાવવા. થાકી ગયો. ખેતી કરવી બહુ મુશ્કેલ વાત છે. આજે પાણી તો ચાલુ જ છે, ભરાઈને પાણી. જેમ ખાતર નાખતા જઈએ ને એમ પછી નાકા બંધ કરતું જવાનું. ડાંગે મારે તો નહીં નાખવાનું ખાતર, મારે પદ નાખશે. હાલો જો સો ગાઈસ ચલો કન્ટિન્યુ. હવે જઈએ આપણે ઘર સાઈડ. નાહીએ તો ઠીક હોય, અને નહીં બેન જવાનું હોય ડ્રેસિંગ કરાવવા. હા જો લોહીને એવું ચૂરીક ચીરીક નીકળે છે. આ રહ્યું આપણું બાઈક. સો ગાઈસ ફાઇનલી પહોંચી ગયો ઘરે, અને હવે ચલો નહીં લઉં અને નહીં બેન જવાનું હાઈ ખાણા ડ્રેસિંગ કરાવવા. નહીં બેન જવાનું ડ્રેસિંગ કરાવો. તો ચલો નહીં તમને મળું. સો ગાઈસ નહીં તરત નીકળી ગયા હતા અને આવતા રહ્યા દવાખાના. તો ડ્રેસિંગ કરાવી લઈએ. સો ગાઈસ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. અહીં ઘણા દવાખાના પહોંચ્યા અને ખાતામાં જોઈને 300 રૂપિયા જ પડ્યા. અમુક ખાતામાં પડ્યા છે પણ ખાતામાં કપી ગયેલા. કાલ ભાઈ બંને નાખ્યા હતા ને એનું ભૂલી ગયો હતો હાલ. તો હવે ભાઈબંધોને ફોન કર્યો કે નાખ 5-3 તો ડ્રેસિંગ થઈ જાય એવું. ચલો જોઈએ હવે ફોન તો કરીએ. સો ગાઈસ ફાઇનલી આવતો રહ્યો દુકાને. ડ્રેસિંગ કરાવીને જો આ પાટો બાંધ્યો. અને હવે આપણું કામકાજ ચાલુ કરી નાખશું. આ જો આ પેન્ટ છે ને એનું કટિંગ કરવાનું હોય. અને આ ભાઈ આયા હ કયા ગામથી આવ્યા મોટા ભાઈ? મહાદેવપુરા આવ્યા હ કપડાં લેવા. પણ ઘરે પડ્યા એમના કપડાં, જેમ કે કાર્યકર સિવાય ને કરે એટલા માટે. તો ચલો એ લેવા જ ગયો. મારા ભાઈ મોકલ્યો લેવા બરાબર. તો ચા હું લઈને આવું. ત્યાં સુધી ભાઈ બેઠા. ચલો કન્ટિન્યુ. આપણે હવે આ પેન્ટને એવું કટિંગ કરી નાખીએ અને પછી સીવવાનું કરી નાખીએ. જો આ પડ્યા હા બધા આ કટિંગ કરેલા હા, અને આ બધા પડે છે તો પછી કરવાના.
સો ગાઈસ સાઈરીઓ પેન્ટ લઈ લીધું હો, સીવી નાખીએ, અડધું તો સીવી નાખીએ, પછી વિડીયો બનાવવાનું ચાલુ કરી. અને આ ભાઈ આવી ગયા છે ગોરજથી કપડાં સીવડાવવા માટે, અને આ એમને હારે આવ્યા. તો ગાઈસ હવે પેન્ટ સીવી નાખીએ અને પછી સો ગાઈસ પેન્ટ તો સીવી નાખ્યું આપણે જો, અને આર્યો પેન્ટ એ તે અડધું સીવી નાખ્યું. અને આવા જવાનું આપણે ઘર સાઈડ, કેમ કે ગોળીને એવું ખાવાની હોય ને એટલે અત્યારે હું વહેલા હાથ જતો રહું. જો અંજવાળું હજુ તો આજે જતો રહું 6:30 વાગ્યા. હા, દુકાન બંધ કરવાની આપણે. પહેલાં તો અગરબત્તી કરી નાખીએ, એની માટે પંખા ને એવું બધું બંધ કરી નાખીએ. બીજું બધું કંઈ બતાવવાનું.